જેમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિનું નિર્માણ થયું છે, તે અમને એવું લાગે છે કે કોઈ દિવ્યાંગ માણસ પણ જોઈ શકે અને અનુભવી શકે. કારણ કે હવે ગુજરાત લાંબા સમયથી અસલામત બન્યું હોય એવો ભયનો માહોલ રાજ્યના નાગરિકોમાં છે. સરકાર દાવાઓ કરે છે, સરકાર કહે છે કે અમે ચમરબંધીને છોડીશું નહીં અને ગુજરાતના ડીજીપી 100 કલાકના સમયગાળામાં આ ગુંડાઓને નેસ્ત નાબૂદ કરવાની વાત કરે છે, પણ સ્થિતિ અને જમીની વાસ્તવિકતા કંઈક જુદી છે. આ મામલે કેટલાક લોકોનું, કેટલાક પત્રકારોનું, કેટલાક રાજનેતાઓનું લોહી ઉકળે છે. તેઓ બરાડા પાડે છે, પણ ખબર નહીં કે સાંભળનારું કોણ છે. આવા જ એક નેતા સાથે આજે વાત કરવી છે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને. અને નેતા છે ગોપાલ ઇટાલિયા. બસ આટલું જ પૂરતું છે. તો ચાલો વાત કરીએ ગોપાલ ઇટાલિયા સાથે. ગોપાલભાઈ, તમારું સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં. થેન્ક યુ. અને પહેલા તો વિસાવદર વિશે એક સમાચાર આવ્યા છે, જે દર્શકોને કહી દેવા છે કે તમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે હવે વિસાવદરની જે પેટા ચૂંટણી આવવાની છે તે તમે લડવાના છો. અરવિંદ કેજરીવાલજીએ, અત્યારે હું દિલ્હીથી જ વાત કરું છું તમારી સાથે, પીએસસી ની કાલે મીટિંગ મળી હતી રાષ્ટ્રીય નેતાઓની બધાની. એમાં નક્કી થયું કે ગુજરાતની પેટા ચૂંટણીમાં ખેડૂતોનો અવાજ બનાવવા માટે, ગુજરાતની જનતાનો અવાજ બનાવવા માટે ગોપાલ ઇટાલિયાને આ ચૂંટણી લડવાની જવાબદારી સોંપવામાં આવે. તો અમારી પાર્ટીના સૌ રાષ્ટ્રીય નેતાઓએ મળી અને જે નિર્ણય લીધો છે, તો સ્વાભાવિક છે કે મને એક જવાબદારી સોંપી છે, તો હું એ જવાબદારી નિભાવવા માટે આગળ વધીશ. ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની તમામ જનતા જે પીડિત છે, શોષિત છે, ભાજપના અત્યાચારથી જે જનતા કંટાળેલી છે, એના માટે કંઈક કરવાની ઈશ્વરે મને જે શક્તિ આપી છે, એ શક્તિનો ઉપયોગ થાય એ માટે હું ચૂંટણીમાં ઉતરીશ. અને જનતા મને સાથ આપશે એવો મને વિશ્વાસ છે, ખેડૂતો સાથ આપશે એવો વિશ્વાસ છે. પ્રાર્થના તો એવી કરવાની કે વિસાવદરની જનતા તમને ગુજરાત વિધાનસભા સુધી પહોંચાડે. વિસાવદરની જનતા ઐતિહાસિક નિર્ણયો લેવા માટે જાણીતી છે. ગુજરાતના પહેલા ભાજપના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ વિસાવદરની જનતાએ બનાવ્યા, અને પછી ભાજપને તમામ ચૂંટણીમાં હરાવી દેવાનું કામ પણ વિસાવદરની જનતાએ કર્યું. 2022માં આમ આદમી પાર્ટીને જીતાવી દેવાનું કામ. તો વિસાવદરની મહાન જનતા, ખેડૂતો જે છે વિસાવદરના, એ ઐતિહાસિક નિર્ણયો લેવા માટે જાણીતા છે. એટલે આ વખતે પણ ઐતિહાસિક નિર્ણય લેશે એવો મને પૂરો વિશ્વાસ છે, અને બધાને વિશ્વાસ છે કે કંઈક ઇતિહાસ વિસાવદરથી ફરીથી રચાવાનો. ચાલો, ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને ગોપાલભાઈ. થેન્ક યુ. હવે આપણે જે વિષય ઉપર વાત કરવાની છે એના ઉપર આવીએ કે ગુજરાતમાં જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ થઈ છે છેલ્લા લાંબા સમયથી, અને એના વિશે તમે પણ બોલી રહ્યા છો, અમે પણ બૂમ પાડી રહ્યા છીએ. પણ એવું લાગે છે કે બહેરા કાન ઉપર આ અવાજ પહોંચી રહ્યો છે અને બધું જ સારું છે એવું સાંભળવું જેમ સરકાર માની રહી છે. તો અત્યારની જે સ્થિતિ છે, તમે પણ લોકોને ખૂબ મળો છો, અત્યારની જે વાસ્તવિક સ્થિતિ છે શું છે? પ્રશાંતભાઈ, વાસ્તવિક સ્થિતિ ગુજરાતની એટલી હદે ભયાનક છે કે એની ચર્ચા કરવા માટે એક દિવસ નહીં, એક મહિનો ટૂંકો પડે. આખા ગુજરાતમાંથી હું તમને નામ, સરનામા, મોબાઈલ નંબર, પોલીસ સ્ટેશન સહિત કમસે કમ 100 એવા વ્યક્તિઓના નામ આપી શકું કે જેણે મારો સંપર્ક કર્યો હોય. શું બાબત? કે પોલીસ અમારી એફઆઈઆર જ નથી લખતી. પોલીસે આખા ગુજરાતમાં એફઆઈઆર લખવાનું જાણે બંધ કરી દીધું. 100% બંધ. નથી લખવી. અહીંયા અરજી આપી દો, આ સાહેબને મળો, તે સાહેબને મળો, થાઈ કરી લેજે, કોર્ટમાં જતા રહ્યો, આ તમારે આ પોલીસ સ્ટેશન લાગુ ન પડે, સાહેબ હાજર નથી, બંધો. 5000 બાનાઓ કાઢશે, પણ એફઆઈઆર નહીં લખે. તો ગુજરાતની અંદર આજે એક નાનો માણસ, એક ગરીબ માણસ, એક પીડિત માણસ, ભોગ બનનાર માણસ પોલીસ સ્ટેશને જાય તો પોલીસ સ્ટેશને કોઈ એનું સાંભળવા વાળું આખા ગુજરાતમાં નથી. હું તમને પ્રશાંતભાઈ માત્ર ગઈકાલ એટલે કે હું તમને 22 તારીખના 2 દાખલા આપું. અમદાવાદના વસ્ત્રાલથી મને એક છોકરાનો ફોન આવ્યો. એ છોકરો વસ્ત્રાલ વિસ્તારમાં કોઈ દુકાન ચલાવે છે, અને વસ્ત્રાલ વિસ્તારમાં એક વિશાલ રાઠોડ કરીને એક લુખેશ છે, ને એની એક આખી ગેંગ છે. એ ગેંગ એ પંથકમાં ખૂબ નાટકો કરે છે. આ છોકરાની દુકાનની આજુબાજુ જઈને કાયમ માટે બબાલ કરે. આ છોકરો એક દિવસ કઈ દુકાનના કામથી બહારગામ ગયો હતો, ત્યારે એની વાઈફ ત્યાં હાજર હતી દુકાને, અને એના સાસુ હાજર હતા. આ લુખાઓએ આવી અને એ દીકરી સાથે છેડછાડ કરી, બોલાચાલી કરી, અભદ્ર શબ્દો કીધા, સાસુને ધક્કો માર્યો અને બબાલ કરી.
અને બબાલ શું વાતની? કશો મુદ્દો નહીં, પેલો માણસ વેપારી છે, આ લુખ્ખા છે. મુદ્દો એટલો જ કે ભાઈ આજે અમારા ભાઈ કા બર્થડે હે તો આજ કેક નહીં इसका ગલા કાટેંગે, બોલો વેપારીનું. આવું કહીને ટોળું એ દુકાને આવ્યું. છોકરો હાજર નતો, એની વાઈફ સાથે માથાકૂટો કરી, દુકાનને સળગાવવાની કોશિશ કરી, સળગાવ્યું પણ દુકાન સળગી નહીં. પછી પોલીસને બોલાવ્યા, પોલીસ આવ્યા. પોલીસ આવે એ પહેલા આ બધા જ ગુંડાઓ પોલીસ સ્ટેશન સામે ચાલીને પહોંચી ગયા. આ છોકરાની ઉપર એફઆઈઆર આપવાની પોલીસ ઉપર દબાણ કર્યું. આ છોકરોએ કાલે મને ફોન કર્યો કે પોલીસ મારું સાંભળતા નથી, મારે શું કરવું? મારી દુકાન સળગાવવાની કોશિશ કરી, મારી વાઈફ સાથે બદતમીજી કરી. વસ્ત્રાલના પીઆઈ કોઈ મોરી કે એવું કંઈક નામ આપ્યું, રામ જાણે, એ સાંભળતા નથી. ગઈકાલે જ પ્રશાંતભાઈ મને કામરેજમાંથી એક સફાઈ કર્મચારી બેનનો ફોન આવ્યો, તમે ગોપાલભાઈ બોલો છો? મને ફલાણા ભાઈએ તમારો નંબર આપ્યો. મેં કીધું બોલો બેન. બેને મને એવું કીધું કે 2 મહિના પહેલા મારા ઘરેથી સોનાની ચોરી થઈ ગઈ. આ સોનું મેં સફાઈ કામ કરીને, ઘરકામ કરીને, મજૂરી કરીને જે પૈસા બચાવ્યા એનાથી મેં સોનું ખરીદ્યું. મારી પાસે બધા બિલ છે. આ સોનું મારા ઘરેથી ચોરી થયું. 2 મહિના પહેલા હું પોલીસ સ્ટેશને ગઈ ત્યારે પોલીસે મારી અરજી લખી લીધી પણ એફઆઈઆર કરતા નથી. અને 2 મહિનાથી હું ધક્કા ખાઉં છું કે મારી એફઆઈઆર કરો, મારું સોનું ચોરી થયું છે. તો હવે જઈને, એટલે કે 2 મહિનાના અંતે પોલીસે જઈને હવે એવું કહે છે પોલીસ કે તમે જૂની ચોરી ભૂલી જાઓ, તમે એમ કહી દો કે અઠવાડિયા પહેલા જ ચોરી થઈ હતી ને મને હમણાં જ જાણ થઈને હમણાં જ એફઆઈઆર લખાવા આવી છું. આ ઘટનામાં મેં કામરેજ પોલીસના પોલીસવાળાને ફોન કર્યો. મેં કીધું તમારી આટલી બધી દાદાગીરી છે કે એક ગરીબ માણસ સફાઈ કર્મચારી સફાઈ કરીને 2 પૈસા કમાઈને સોનું લીધું, એ સોનું ચોરી થયું, તમે એફઆઈઆર નથી કરતા? તો પ્રશાંતભાઈ, આ 2 ઘટના તો મેં તમને ગઈકાલની કીધી. એકચ્યુઅલી ગઈકાલે મને 7 ફોન આવ્યા. રાજકોટથી એક લોહાણા સમાજનો છોકરો છે, એને રાજકોટના કોઈ બિલ્ડરને પૈસા આપ્યા છે ફ્લેટ લેવા માટે. બિલ્ડર ભાજપનો માણસ છે, લગભગ 20-25 લાખ રૂપિયા બિલ્ડરે લઈ લીધા છે અને હવે દસ્તાવેજ નથી કરી આપતો અને ઉલટાનો દસ્તાવેજની માંગણી કરી તો એ સમીર નામના કોઈ લોહાણા સમાજના છોકરાને આ બિલ્ડર ગુંડાઓએ માર્યો. આવી જ એક ફરિયાદ મને ગીર સોમનાથથી ગઈકાલની જ હું વાત કરું છું પ્રશાંતભાઈ, 22મી માર્ચની વાત કરું છું. કમસે કમ 7-8 ફોન મને પોલીસ ફરિયાદ નથી લેતી એવા માસૂમ લાચાર પીડિત માણસોના આવ્યા. રોજના મને એટલા બધા ફોન આવે છે કે મામલતદાર સાંભળતો નથી, પોલીસ સાંભળતી નથી, ગુંડાઓ હેરાન કરે છે. તો કાયદો ને વ્યવસ્થાની ફાંકા ફોજદારી હર્ષ સંઘવી પ્રશાંતભાઈ ગમે તે કરતો હોય, ગ્રાઉન્ડ ઉપર વાસ્તવિકતા એ છે કે એક કે પોલીસે એફઆઈઆર લખવાનું સદંતર બંધ કરી દીધું છે, પહેલી વાત. બીજી વસ્તુ કે જો તમારે પોલીસ પાસે ભાંગી તૂટી થોડી ઘણી એફઆઈઆર લખાવવી હોય તો ફરજિયાત તમારી પાસે વિડીયો હોવો જરૂરી છે. તમારી સાથે અધમમાં અધમ કૃત્ય થઈ જાય પણ વિડીયો નહીં હોય તો પોલીસ માનવા તૈયાર નથી. અને વિડીયો હોય તો પોલીસ માનશે એવું નથી કહેતો, પણ વિડીયો હોય તો કમસે કમ તમે વાયરલ કરી શકો, લોકોમાં હોવા થાય, આક્રોશ થાય, એટલે પોલીસ તમારી એફઆઈઆર લખશે. વિડીયો જોઈને તે પોલીસનો આત્મા જાગતો નથી. ધંધુકાની ઘટનામાં એક નિર્દોષ બાળક સાથે જે ઘટના બની, એ ઘટના 20 દિવસ પહેલા બની હતી. વિડીયો હતો, એ પોલીસે જોઈ લીધો તો છતાંય પોલીસનો આત્મા 20 દિવસ સુધી જાગ્યો નહીં. વિડીયો વાયરલ થયો પછી આત્મા જાગ્યો. તો બીજી વાત કે એફઆઈઆર લખાવી હશે તો તમારે વિડીયો જોશે અને વિડીયો ફરજિયાત વાયરલ કરવો પડશે. આખી દુનિયાને તમારી સાથે શું બન્યું છે એ બતાવવું પડશે તો પોલીસ તમારી એફઆઈઆર લખશે. બીજી વાત. ત્રીજી વાત કે તમારી એફઆઈઆર લખશે, એ તમારી એફઆઈઆર લખાવવામાં તમારે મહિનો 2 મહિના હાથ જોડવાના, પગે પડવાનું, ભાઈ સાહેબ બાપા કરવાના, સાહેબોને પગે લાગવાનું, બધું કર્યા પછી તમારી એફઆઈઆર લખશે. એની 1 કલાકમાં સામેવાળા ગુંડાઓની એફઆઈઆર તમારા વિરુદ્ધમાં પોલીસ લખી લે છે તરત. જેમ પેલો પ્રાંતિજનો પેલો ધારાસભ્ય છે ગજેન્દ્રસિંહ, એની સામે પેલી છોકરીએ બળાત્કારની એફઆઈઆર કરી છે. એ એફઆઈઆર કરાવવામાં છોકરીએ હાઈકોર્ટ સુધી જવું પડ્યું, પણ છોકરીની સામે ગઈકાલે ગાંધીનગરમાં જાનથી મારી નાખવાની કોશિશનો ગુનો દાખલ થઈ ગયો. તો ગુજરાતમાં ભાજપના રાજમાં, હર્ષ સંઘવીના રાજમાં પ્રશાંતભાઈ પરિસ્થિતિ એ છે કે તમે ભોગ બનનાર છો, પીડિત છો, અને જો ભૂલથી પોલીસ સ્ટેશન ગયા તો તમારી એફઆઈઆર લેવાય કે ન લેવાય પણ તમારા ઉપર એફઆઈઆર ફટાફટ થઈ જશે. આ આખા ગુજરાતની કડવી વાસ્તવિકતા છે. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે કે ગુંડાથી બચવા પોલીસ પાસે જવું, પણ પોલીસથી બચવા ક્યાં જવું? પોલીસ જ તે ગુંડાની ભૂમિકામાં આવી જાય તો જવું ક્યાં? અને દરેક પોલીસવાળા એવી રીતે વર્તન કરે છે કે જાણે એને કઈ ફરક જ નથી પડતો કે ગુજરાતમાં શું ઘટના ઘટી રહી છે. પોલીસ પોતે સમાધાન કરાવે છે ગુંડાઓ સાથે. આખા ગુજરાતમાં પ્રશાંતભાઈ ગુંડાઓની ફરિયાદ લઈને કોઈ પોલીસ સ્ટેશન જાય તો સમાધાન જ પોલીસ કરાવે છે કે ભાઈ એફઆઈઆર કરવાની જરૂર નથી, અમે એને સમજાઈ દઈશું, હવે નહીં કરે, આમ થઈ જાય.
તો ગુંડાઓને બચાવવાનું, ગુંડાઓને છાવરવાનું, ગુંડાઓ પર એફઆઈઆર ન થાય એની કાળજી રાખવાનું તમામ કામ ગુજરાતમાં પોલીસ સંભાળી રહી છે. હવે કોની પાસે ન્યાય માંગવા જવાનું? આ વાસ્તવિકતા કાયદો ગોપાલભાઈ, વ્યવસ્થાની છે. તમારી સ્ટોરીઓ અમે જોઈએ છે, તમારા વિડીયો અમે જોઈએ છે. તો કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો જ્યારે જ્યારે આવે ત્યારે બે વસ્તુ ખાસ મારા નોટિસમાં આવી છે અને લોકો પણ આ નોટિસ કરે છે. એક તો અ, ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી પર ખૂબ ગુસ્સે થઈ જાય છે અને પછી ગુસ્સામાં કેટલાક એવા આક્રોશ ભર્યા શબ્દોનું પ્રયોજન પણ થાય છે. તુકારો પણ અપાઈ જાય છે. તો આવું કેમ થાય છે? એટલો બધો હર્ષ સંઘવી પર ગુસ્સો કેમ આવે છે ગોપાલ ઇટાલિયા? ગુસ્સો જેને નથી આવતો ને, પ્રશ્ન એને થવો જોઈએ તમને ફરક કેમ નથી પડતો? ગુજરાત બરબાદ થઈ રહ્યું છે, બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સે માજા મૂકી છે, વ્યાજ માફિયાઓ બેફામ બન્યા છે, ભાજપના ગુંડાઓને તો કંઈ કહેવાય એવું નથી, એટલી હદે ગુંડાગીરી છે. અને છતાંય જો કોઈને ગુસ્સો ન આવતો હોય સરકાર ઉપર, ભાજપ ઉપર, હર્ષસંઘવી ઉપર, તો ઈ માણસને પૂછવું પડે કે ભાઈ તને ગુસ્સો નથી આવતો તો તારી માનસિક સ્થિતિ બરાબર છે કે નહીં? તારી તારી તારો આત્મા જાગે છે કે સુઈ ગયો? એ એને પૂછવું પડે. જેની અંદરનો આત્મા પ્રશાંતભાઈ જગતો હોય ને એને ગુસ્સો આવવો જોઈએ. ગોંડલની ઘટના બની, આ છોકરાને માર્યો, એ ઘટનાની પાછળનો મુખ્ય એંગલ ગાંજો અને ડ્રગ્સ છે. મારામારી થઈ એ તો ખરાબ જ છે, આપણે એને કોઈ દી માન્યતા નથી આપતા. અને મારામારી જે છોકરા સાથે થઈ એ છોકરાએ પેલા નાના છોકરા સાથે તે દુષ્કૃત્યની કોશિશ કરી, એ પણ ખરાબ છે. બે વસ્તુ ખરાબ છે. પણ એ બંને ઘટના જે જગ્યાએ બની એ જગ્યાએ ગાંજો અને ડ્રગ્સ તો બેફામ વેચાય છે એવું આખા ગોંડલને ખબર છે. તેમ છતાંય પ્રશાંતભાઈ, બંને પક્ષોની એફઆઈઆરમાં પોલીસે ગાંજા કે ડ્રગ્સનો એંગલ આવવા નથી દીધો ઓન પેપર. કેટલી કાળજી રાખી? માર્યોની વાત એફઆઈઆરમાં આવી, પણ માર ખાનાર છોકરો છે એ ગાંજા અને ડ્રગ્સ વેચાય એવી જગ્યાએ ફરતો તો કે નહોતો ફરતો, એ એંગલ જ ન આવ્યો એફઆઈઆરમાં. મોટા છોકરાઓએ નાના છોકરા સાથે જે અભદ્રતા કરી, એ નાનો છોકરો જ્યાં ફરવા જતો હતો ત્યાં એને એ નાના છોકરાએ વિડીયો બનાવીને પ્રશાંતભાઈ એવું કીધું કે સફેદ પડીકીમાં પાવડર લાવતા હતા અને લીલું લીલું કંઈક નાખતા હતા, એવો વિડીયો એનો આવ્યો. એનો અર્થ એવો થયો કે ગાંજા અને ડ્રગ્સની વાત કરે છે. છતાં પણ પોલીસે નાના છોકરાની એફઆઈઆર કે મોટા છોકરાની એફઆઈઆરમાં ગાંજા અને ડ્રગ્સનો એંગલ ઓન પેપર આવવા દીધો નહીં. આ શું બતાવે છે? કે ગુસ્સો આવવો જોઈએ આપણને, અને ભયંકર ગુસ્સો આવવો જોઈએ. આ તો લોકશાહી બોકશાહી છે એટલે ઠીક છે, નકર આમાં તો ન થવાનું થઈ જાય. પ્રશાંતભાઈ, કેમ ગુસ્સો ન આવે? મારે એક દીકરી છે, મને એટલી તો બીક લાગે ને કે હું મારી દીકરીને ગમે તેટલું સાચવીશ, સમજાવીશ, બધું જ કરીશ, પણ કાલે મોટી થઈને બજારમાં જશે ને ચાર લફંગા એની પાછળ નહીં પડે એની ખાતરી શું? પ્રશાંતભાઈ, મારી છોકરી અને વ્યવસ્થિત છે, સંસ્કારી છે, બધું છે બરાબર, સામે વાળાની ખાતરી શું? આજે જે પેલો નાનો અને છોકરો મને છે, તો નાનો છોકરો ગોંડલનો છે પ્રશાંતભાઈ, એ 12 વર્ષનો છે. આપણે એવું માની લઈએ કે એને બુદ્ધિ ન હોય, એ નાનો પડે, એને કશી જ ખબર નહીં હોય, પણ જેણે એની સાથે આવું કરવાની કોશિશ કરી એનું શું? આ ધંધુકામાં એ ઘટના બની કે 12-13 વર્ષના છોકરા સાથે કેટલી વિકૃતિ કરવામાં આવી. આપણો છોકરો ડાયો હશે, પણ સામેથી કોઈ પેલો પેલો ચોરસિયા, કેવો રક્ષિત રક્ષિત નહીં ભટકાઈ જાય, કોઈ પેલો કેવો અમદાવાદમાં આવ્યો તો પેલો પટેલ, સામેથી, તો તો આપણને ગુસ્સો તો આવવો જ જોઈએ ને. અને બીજી વાત, ગુસ્સો આવવાનું મુખ્ય કારણ કે હર્ષ સંઘવી એવું કહે છે પ્રશાંતભાઈ કે 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવી નાખું. તો ધારો કે સારી બાબત છે, કઈ વાંધો નહીં. શરૂઆતમાં તો મને એવું લાગ્યું કે આ લોકો ભાજપનો પ્રદેશ પ્રમુખ બદલવાનો છે, નવો બનાવવાનો છે, તે કદાચ કોઈ લાયક માણસ ગોતવા માટે થઈને લિસ્ટ બનાવતા હશે કે કઈ 100 ગુંડાઓમાં કોઈ પ્રોપર માણસ મળી આવે તો પ્રમુખ ટાઈપનો કોણ છે, એટલે માટે બનાવતા છે. શરૂઆતમાં મને એવું લાગ્યું. મેં કીધું કઈ વાંધો નહીં, એમની પાર્ટી છે, એમને કદાચ મજબૂતમાં મજબૂત ગુંડો જોતો હોય તો ભલે લિસ્ટ બિસ્ટ બનાવીને કમ્પ્લીટ કરતા. પણ ગુસ્સો આવવાનું મુખ્ય કારણ પ્રશાંતભાઈ આપણે એ સમજવું પડશે કે 40 વર્ષથી ભાજપની સરકાર છે. 40 વર્ષ પછી તે તમારે ગુંડાઓના લિસ્ટ બનાવવા પડે એટલી હદે ગુંડાઓ તો તમે જ પેદા કર્યા ને. તમે સળંગ 40 વર્ષથી ભાજપની સરકાર છે, આજે લિસ્ટ બનાવવા પડે એટલા ગુંડા હશે તો એ કોના એટલે રાજમાં હવે પેદા હવે થયા ગુંડાઓ? હવે તમે એવું નહીં કહી શકો કે આ કોંગ્રેસના ગુંડાઓ છે. સવાલ જ નથી. બીજી વાત, ગુસ્સો આવવાનું પ્રશાંતભાઈ કારણ કે હર્ષ સંઘવી એવું કીધું કે 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવો. હવે હું એલએલબી એલએલએમ માણસ છું. અમારે ભણવામાં એક અલગથી કાયદામાં વિષય આવે છે, એનું અંગ્રેજીમાં નામ છે પ્રિવિલેજ ક્લાસીસ ડેવિયન્સ, જેનું ગુજરાતી થાય છે કે વિશેષિત
ઉચ્ચ વર્ગોનું વિચલન, પદ વિચલન. એને હજુ સરળ ભાષામાં બોલીએ તો વ્હાઇટ કોલર ક્રાઇમ. ધારો કે એક ગામ હોય પ્રશાંતભાઈ, એમાં એક માણસ હોય ને ગામના ચોવટા ઉપર બેસીને સિગરેટો પીને ફૂંક મારતો હોય અને ગાળો બોલતો હોય ને લવારા કરતો હોય. ગામને એમ લાગે કે આ ગુંડો છે. એ જ ગામમાં એક બીજો માણસ હોય, એ માણસે ગામના ગૌચરની 50 એકર જમીન ખેડી લીધી હોય, દિવાલ લગાવી દીધી હોય. એ જ માણસ છે ગામના સરકારી કામોના ટેન્ડરમાંથી 5% કટકી લેતો હોય. એ જ માણસ ગામની એપીએમસી માંથી કટકી લેતો હોય. એ જ માણસ તાલુકા પંચાયતની ગ્રાન્ટો બૂચ મારતો હોય. ગામને એ માણસ ગુંડો નહીં લાગે, પણ પેલો સિગરેટ પીને ધુમાડા કાઢતો હોય લવારા કરતો હોય એ ગુંડો લાગે. હવે જે સિગરેટ પીને લવારા કરતો ટપોરી છે, એ સતત ગામના ચોરે બેસીને જોઈ રહ્યો છે કે આપણા ગામનો ફલાણો ભાઈ છે એ મારા કરતા મોટો ટપોરી છે, પણ એ વધારે પૈસા કમાઈ ગયો છે એટલે પબ્લિકને ટપોરી નથી લાગતો. પોલીસ એને કશું નથી કરતી કેમ કે મોટો ગુંડો છે. ભાજપ વાળા પણ એને રિસ્પેક્ટ આપે છે કારણ કે મોટો ગુંડો છે. એટલે પેલો નાનો જે ટપોરી છે એ સતત પેલા મોટા ગુંડાને જોઈ રહ્યો છે અને અંદરથી એવું વિચારે છે કે હું ક્યારે મોટો ગુંડો બનું, હું ક્યારે મોટો ગુંડો બનું, અને મોટો ગુંડો બનવાની કોશિશ કરે છે. એવા સમયગાળામાં આ હર્ષ સંઘવીનો આદેશ આવે છે કે 100 કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવો. એટલે ગુજરાતની પોલીસને ખબર પડી ગઈ છે કે હર્ષ સંઘવી ઓછું ભણેલા છે, એને બહુ જાજી ગતાગમ પડશે નહીં, એટલે ગમે તેવું કરીને આપી દો તો ચાલી જશે. એટલે પોલીસે શું કર્યું, નાના નાના ટપોરીઓનું લિસ્ટ બનાવ્યું. સિગરેટો પીને લવારા કરતા હોય, બકવાસ કરતા હોય, અષ્ટમ આમ એલફેલ રીલો બનાવીને વોટ્સએપમાં શોબાજી કરતા હોય, એવા આખા ગુજરાતના ટપોરીઓના લિસ્ટ બનાવ્યા અને હર્ષ સંઘવીને કીધું કે લો ગુંડાઓ આવી ગયા. હવે પેલા ટપોરીઓ એવું વિચારે છે કે આપણે નાના ટપોરી હતા એટલે લિસ્ટમાં નામ આવ્યું ને, મોટા ગુંડાઓ તો થોડું આવવાનું હતું. એટલે હવે આ ટપોરીઓ વધુ તાકાત લગાવશે મોટા ગુંડા બનવામાં, જેથી કરીને ભવિષ્યમાં કોઈ લિસ્ટમાં, કોઈ પોલીસ સ્ટેશનમાં ક્યાંય એનું નામ ન આવે. પણ જો ભાજપનો મોટો ગુંડો, ભાજપનો ગૌચર માફિયા, ભાજપનો વ્યાજ માફિયો, ભાજપનો કેમિકલ માફિયો, ભાજપના ખનીજ માફિયાઓને પોલીસે પકડીને લુગડા કાઢીને ધોકાવીને માર્યા હોત તો નાના નાના ટપોરીને તો કહેવાય ન જવું પડે કે સુધરી જાજો, આપમેળે સુધરી જાય. ટપોરી તો એવું વિચારે ને કે આપણા ગામના 30 ખાને પોલીસે માર્યો છે તો હું તો ટપોરી છું, વિચારે કે ન વિચારે? એના બદલે ગુસ્સો એટલે આવે છે. હા, ગુજરાતના ડીજીપી કે ગુજરાત પોલીસ હર્ષ સંઘવીને મૂર્ખ બનાવી રહી છે. 1000% મૂર્ખ બનાવે છે. એને ખબર પડી ગઈ છે કે આને કઈ ગતાગમ પડતી નથી. ગતાગમ પડતી હોત તો હર્ષ સંઘવીએ ડીજીને પૂછ્યું હોત કે મોટા ગુંડાનું લિસ્ટ છે કે નાના નાના ટપોરીઓનું? કેમ ના પૂછ્યું? તમે આખા ગુજરાતમાં જે બુલડોઝર ચાલે છે એ ઝૂંપડા ઉપર ચાલે છે. હું તો કહું ભલે પડી જાય, ટપોરી હોય તો પડી જવું જોઈએ, પણ શું ગુંડાઓએ, જે માણસ ગુંડો હોય, ગુંડાગીરી કરીને રૂપિયા કમાયો, એને ઝૂંપડું બનાવ્યો છે કે મહેલ બનાવ્યો હોય? ગુંડો હોય એ પૈસા કમાય તો બંગલો બનાવે, ઝૂંપડું બનાવે. તો જેસીબી ના જેટલા વિડીયો આવે છે તો ઝૂંપડા તોડી રહ્યા છે. અને હું તો કહું ભલે તોડે, ટપોરી હોય તો તોડી જ નાખો, પણ બુલડોઝર ઝૂંપડા સુધી કેમ જાય છે? મોટા મોટા ગુંડાઓના બંગલા સુધી જેસીબી કેમ નથી પહોંચતું? મારા ઉમરાળા તાલુકામાં ભાજપના 50 લુખ્ખાઓએ કરોડો રૂપિયાના 2 નંબરના ધંધા કરી, દારૂ વેચી, ડ્રગ્સ વેચી, નદીમાંથી રેતી કાઢી, ગૌચરો દબાવી, સરકારી કોન્ટ્રાક્ટોમાં કટકી કરી બંગલા બનાવ્યા છે. પણ જેસીબી ક્યાં આવશે? પેલા ટપોરીના ઝૂંપડા સુધી આવશે. પણ એ જ ગામમાં મોટો ગુંડો રહે છે કે જેને કરોડો રૂપિયા કમાઈને 2 નંબરના ધંધા કરીને બંગલો બનાવ્યો છે, ત્યાં જેસીબી નથી આવતું. એક જ ગામની વાત છે. તો ગુસ્સો આવવો જોઈએ. અને આવી રીતે ગુજરાતના વિકાસ સહાય હર્ષ સંઘવીને છેતરે છે તો જગ જાહેર વાત છે. મારા પ્રશાંતભાઈ, હું કોઈ અજાણ્યા માણસની વાત કરું તો કદાચ કોઈ માને ન માને. હું મારા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાની વાત કરું, જ્યાંનો હું વતની. મારા ઉમરાળા તાલુકામાં ભાજપના 50 હરામી લુખ્ખાઓ છે જેને હું નામથી ઓળખું છું છેલ્લા 30 વર્ષથી. 1 નંબરના હરામખોર માણસો છે. આ શબ્દ ખોટો લાગે તો કાંઈ વાંધો નહીં. 1 નંબરના હરામખોર માણસો છે જેને આખા ઉમરાળા તાલુકાને બરબાદ કરી દીધો છે. નદીઓમાંથી રેતી કાઢી લીધી છે. એપીએમસી ની અંદર તોડબાજી ચાલે છે. સરકારી જમીનોની અંદર ભયંકર દબાણ કરી દીધું છે. આખા ઉમરાળા તાલુકામાં ક્યાંય પણ રોડ બનતા હોય તો કટકી કરી અને ઉમરાળા તાલુકાની પથારી ફેરવી નાખી છે. કાળા ધંધા તમામ કરે છે. બાયોડીઝલ વેચવાનો ધંધો હોય કે કેરોસીનમાં કટકી કરવાની હોય, આ તમામ ધંધા કરનારા ભાજપના 50 લુખ્ખાઓ છે. આ લુખ્ખાઓએ રૂપિયા કમાઈને ઉમરાળા તાલુકામાં પોતપોતાના ગામમાં બંગલા બનાવ્યા છે. પણ હર્ષ સંઘવીની કે વિકાસ સહાયની ઓકાત નથી કે ઉમરાળા તાલુકામાં ભાજપના ગુંડાના ઘર ઉપર જેસીબી ફેરવે. તો મને ગુસ્સો ન આવવો જોઈએ.
નહીં, આમાં ઈચ્છા શક્તિનો અભાવ કોનો છે? હર્ષ સંઘવીની કે ડીજીપી? ઈચ્છા શક્તિનો અભાવની જો વાત હોય તો આમાં જનતાની જ ઈચ્છા શક્તિ ઓછી છે. આ જ જનતા બીજેપીને મત આપે છે. એ બીજેપી પોતાના મનગમતો માણસ હોય એને મંત્રી બનાવે છે. એ મંત્રીને કંઈ આવડતું નથી એટલે સરકારના માણસો મન ફાવે એવું મનસ્વી વર્તન કરે છે. ઈચ્છા શક્તિ તો આપણી ઓછી છે ને, પબ્લિકની ઓછી છે. ચૂંટણીઓ વારંવાર આવે છે. શું કામ ભાજપને જીતવા દેવામાં આવે છે? ભાજપ વારંવાર કશું જ કર્યા વગર, કંઈ કામ કર્યા વગર પબ્લિકને ત્રાસ આપે, શોષણ કરે, છતાંય ચૂંટણી જીતે. એટલે ભાજપ શું કરે કે લાયકાત વગરનો, યોગ્યતા વગરનો, ક્ષમતા વગરનો માણસ મંત્રી બનાવી દે. ક્ષમતા વગરનો માણસ મંત્રી બને એટલે અધિકારીઓ બેફામ બની જાય. અને અધિકારી બેફામ બને તો કોણ કોનું સાંભળે? પ્રશાંતભાઈ. તો આમાં બધા હાથે એક હાથે તાળી નથી પડતી. ભલે વાંક હર્ષ સંઘવીનો 1000% છે, ડીજીનોય વાંક છે, પોલીસનોય વાંક છે, બધાની ભૂલ છે. પણ ચૂંટણીઓ આવે છે ત્યારે કેમ આપણને યાદ નથી રહેતું કે પોલીસ આપણી એફઆઈઆર નથી લખતી, મામલતદારો આપણને ધક્કા ખવડાવે છે, વીજળી વિભાગ વાળા દમદાટી મારે છે, પ્રાંત ઓફિસે તો ધવાતું નથી. ગુજરાતની સરકારી કચેરીએ પગથિયું ચડતા પહેલા ડર લાગે એવો પ્રશાંતભાઈ માહોલ છે. અને આ વાસ્તવિકતા છે, કોઈ નહીં સ્વીકારે, ટીવીમાં નહીં આવે. ગ્રાઉન્ડ મેં તમને શું કીધું? હું 100 લોકોના નામ તો ચાલુ અત્યારે મોબાઈલ ખોલીને જોતો જાઉં, તમને કહેતો જાઉં કે આ તાલુકામાં આ ભાઈનો ફોન આવેલો, હું સેવ કરી લઉં છું કે મારી એફઆઈઆર નથી લખતા, વીજળી વાળા હેરાન કરે છે, મને અહીંયા મામલતદારમાંથી ત્રાસ આપે છે, મારા ખેતરનો રસ્તો દબાવી દીધો વગેરે. જ્યારે જ્યારે લો એન્ડ ઓર્ડરની એટલે કાયદો અને વ્યવસ્થાની વાત આવે ત્યારે ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવીને 8મું ધોરણ યાદ કરાવે છે. તો શિક્ષણને અને રાજનીતિને કે શિક્ષણને અને મંત્રીપદને સીધો સંબંધ છે કે માણસ ઓછું ભણ્યો છે અથવા એને ભણવાની તક નથી મળી માટે એનું પરફોર્મન્સ વીક છે? આમ તો કેશુભાઈ હા, પણ ઓછું ભણેલા હતા, પણ ગુજરાતના મુખ્યમંત્રી બરાબર. તરીકે એમણે ખૂબ સારું કામ કર્યું. ઓછું ભણેલા વ્યક્તિને અને રાજનીતિને સંબંધ છે કે નહીં, આવો પ્રશ્ન મેં હમણાં ગ્રોકને પૂછેલો. ઓલું આવ્યું છે ને પેલું એઆઈ, હમ. એને મેં પૂછ્યો કે ભાઈ ગુજરાતમાં આ રીતનો ધંધો હાલે છે, ભાજપે એક 8 પાસને ગૃહમંત્રી બનાવ્યો, તારું શું કહેવાનું છે? તો ગ્રોકે મને જવાબ આપ્યો કે ભાઈ ભારતના બંધારણ પ્રમાણે તો ગમે તે માણસ ગમે તે મંત્રી સંત્રીની ચૂંટણી લડી શકે ને ગમે તે બની શકે, એટલે લીગલી એમાં કઈ ખોટું નથી. પણ એ કે ગૃહમંત્રી એક સેન્સિટિવ જગ્યા છે. તમારે કાયદો અને વ્યવસ્થા બાબતે નિર્ણયો લેવાના હોય છે. તમારે ઇન્ટેલિજન્સ ઉપર નિર્ણયો લેવાના હોય. ઇનપુટ આવે, ઇન્ટેલિજન્સના ઇનપુટ આવે કે આપણા રાજ્યની અંદર કોઈ એવી ગતિવિધિ હાલી રહી છે સેન્સિટિવ, એ ગતિવિધિ શું છે, કોણ કરે છે, અને કેમ કરવું. તો એવા અતિ ગંભીર ઇન્ટેલિજન્સ મળતા હોય છે કન્ટિન્યુઅસ, એની ઉપર નિર્ણય લેવાનો હોય છે. બીજું કે આપણું રાજ્ય બે પ્રકારની બોર્ડર સાથે જોડાયેલું છે. એક દરિયાઈ બોર્ડર છે આપણી અને એક પાકિસ્તાન સાથેની બોર્ડર. એટલે આપણા રાજ્યની ગંભીરતા ઓર વધી જાય છે. આપણે મધ્યપ્રદેશ હોત તો અલગ વાત છે, ઉત્તર પ્રદેશ હોત તો અલગ વાત છે, આપણે દિલ્હી હોત તો અલગ વાત છે. આપણી બોર્ડર દરિયા સાથે જોડાયેલી છે, જે ઇન્ટરનેશનલ બોર્ડર છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર છે. તો બોર્ડરને લગતા અનેક સેન્સિટિવ ઇસ્યુઝ, જેમ કે બોર્ડર ઉપરથી દારૂ આવે છે, આ દરિયાઈ માર્ગે મુન્દ્રામાં વારે ઘડીએ ડ્રગ્સ પકડાય છે, પાકિસ્તાનના બોર્ડરથી પણ ડ્રગ્સ પકડાઈ જાય છે. અનેક એવી સેન્સિટિવ ગતિવિધિઓ બોર્ડર ઉપર થતી હોય છે, બોર્ડરની અંદર કંઈક થતું હોય છે. તો અત્યંત ગંભીર પ્રકારની ભૂમિકા ગુજરાત જેવા બોર્ડર સ્ટેટની અંદર ગૃહમંત્રીની હોય છે. એટલે ગૃહમંત્રી થોડું ઘણું વધારે ભણેલો હોય તો વધુ સારી રીતે સમજી શકે, દરેક વિષયને વધુ સારી રીતે વિચારી શકે, મલ્ટિપલ એંગલથી વિચારી શકે. અને એટલા માટે અભણ હોય તો કઈ નેતા નો બની શકે એવું ન હોય, પણ વધુ ભણેલો હોય તો વાંધો શું છે? ગુજરાતમાં 4 કરોડ લોકોની 7 કરોડ લોકોની વસ્તીમાંથી ભાજપના 160 ધારાસભ્યો આવ્યા, એમાં એને આ જ માણસ યોગ્ય લાગ્યો. એનો અર્થ એવો છે ભાજપમાં બીજા જે ગ્રેજ્યુએટ કે એન્જિનિયરિંગ કે ડોક્ટરેટ કરેલા લોકો છે એ આના કરતા ઓછા લાયકાત વાળા હશે? ભાઈ આની પાસે બીજો માણસ નથી. 160 ધારાસભ્યોમાં આ જ માણસ હોશિયાર છે. એનો અર્થ એવો છે કે ભાજપને આ મેં એક ઉદાહરણ આપ્યું હતું કે કેશુભાઈ પણ ચોથું જ ભણેલા હતા, છતાં પણ એક સારા શાસક તરીકે એમણે કામ કર્યું. એમ તો નરેન્દ્ર મોદી ઓછું ભણેલા છે. ક્યાં ડિગ્રી કોઈને બતાવે છે? ના પાડી દે છે ને. માગીએ તો કે નથી બતાવવાની. બતાવો ને ભાઈ, હું LLB થયેલો છું, માગો લ્યો, મારી પાસે કોઈ પણ માર્કશીટ કુરિયર કરી દઈશ, ઝેરોક્સ લઈ જાઓ. ભણ્યા છીએ તો કહેવાનું છે, વટથી કહેવાનું છે, કેમ નહીં કહીએ? કેશુભાઈનું ઉદાહરણ જો તમે એક વાતને સમજો પ્રશાંતભાઈ, કે માણસના નેતા બનવાના 3 રસ્તાઓ હોય છે. કોઈ પણ માણસ, પહેલો માણસ છે જે આખી જિંદગી સ્ટ્રગલ કરે, સંઘર્ષ કરે, એક એક પગથિયું ચડે જીવનનું અને ટોચ ઉપર પહોંચે. બીજો માણસ છે કે પૈસાના દમ ઉપર ગમે ત્યાં પહોંચી જાય.
સંઘર્ષ ન કરે. આજે ભાજપની મોટા ભાગની ટોળકી છે એ તો પૈસાના દમ પર નેતા બન્યા છે ને. ખિસ્સામાં પૈસા છે એટલે ટિકિટ આપે છે, ખિસ્સામાં પૈસા છે એટલે ચૂંટણીઓ જીતે છે, ખિસ્સામાં પૈસા છે એટલે મંત્રી તંત્રી બને છે. તો બીજો રસ્તો છે પૈસા. પૈસાના દમ પર ધારો એવો હોદ્દો મળી જાય છે સરકારમાં. ત્રીજો રસ્તો છે બાહુબલ, ગુંડાઓ, ગુંડાની તાકાત. બાહુબલ જ્ઞાતિ આધારે બનતું હોય અને કોઈ માણસ પોતાની રીતે બાહુબલી હોય. તો જ્ઞાતિના સમર્થનથી કે બાહુબલના સમર્થનથી અથવા પૈસાના સમર્થનથી તમે મંત્રી બની જાઓ તો મંત્રી તો હોઈ શકો, પણ આવડત હોવાની કોઈ ગેરંટી નથી. પણ ધારો કે તમે કેશુ બાપા જેમ અભણવો અને જિંદગીના 25-30 વર્ષ તમે એક એક પગથિયું ચડવામાં કાઢો, પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, 50મું પગથિયું, 1000માં પગથિયે તમે સીએમ બનો, તો બની શકે કે 100 એન્જિનિયરો કરતા પણ વધારે તમારી અંદર ક્ષમતા આવી ગઈ. શું કામ? કે તમે 1000 પગથિયા ચડીને સીએમ બન્યા છો. પણ આજ કેશુ બાપા કે આજ કોઈ વ્યક્તિ 500 કરોડની ઓફર પાર્ટી મારીને સીએમ કે મંત્રી બની જાય તો હર્ષ સંઘવી કયા પગથિયેથી રાજનીતિમાં આવ્યા છે? શું એને જિંદગીના 40 વર્ષ પગથિયા પછી પગથિયું ચડ્યા છે કે પૈસાના દમ ઉપર કે લાઇઝનિંગના દમ ઉપર મંત્રી બન્યા છે? જો પૈસા અને લાઇઝનિંગના દમ ઉપર મંત્રી બન્યા હોય તો ક્ષમતા બમતા કશું હોવાનું નથી. અને ભલે અભણ હોય, જિંદગીના 40-50 વર્ષ એક એક પગથિયું ચડીને જો એ માણસ ઉપર આવ્યા હોય તો એની અંદર ક્ષમતા હોવી જોઈએ. અને જો એની અંદર ક્ષમતા હોત પ્રશાંતભાઈ, તો આપણને દેખાતી હોત કાયદો અને વ્યવસ્થામાં ક્ષમતા. તમે જુઓ કે આની પહેલા ગૃહમંત્રી ઘણા રહ્યા, પણ આટલી હદે ડ્રગ્સ નહોતું વેચાતું, આટલી હદે ગુંડાઓ બેફામ નહોતા. ગુંડાઓ પ્રશાંતભાઈ પબ્લિકને તો મારતા જ હતા. હવે તમે વિડીયો જુઓ, પોલીસને મારતા હોય એવા વિડીયો છાસવારે જોવા મળે છે. આ અમદાવાદમાં તો તમે મહિનામાં 5 વખત એવો વિડીયો આવે છે, પોલીસને છરી તલવાર બતાવે. તો ગૃહમંત્રી અભણ હોય છતાંય જો કાર્યક્ષમ હોત, કેપેબલ હોત, તો ગુંડાઓ કેમ આટલા બધા બેફામ બનીને ફરે છે? ટૂંકમાં પ્રશાંતભાઈ વસ્તુ એવી બની છે કે ક્યાંક ને ક્યાંક નાના મોટા ગુંડા એવું ઈચ્છે છે કે ચાલો 8-5 માણસ મંત્રી બની શકતો હોય તો અમે તે બની શકીએ. એવું ગુંડાઓને મોટિવેશન છે. સંઘવી પાર્ટીની અનિવાર્યતા પણ હોઈ શકે છે. એની અનિવાર્યતા હોય એમાં આપણે શું કરીએ? આપણે માર ખાવાનો? પાર્ટીને હર્ષ સંઘવીની જરૂર હોય એમાં આપણે શું કરવાનું? આપણી બહેનો દીકરીઓ શું કરવાનું? આપણા યુવાનો શું કરવાનું? આપણા યુવાનો ડ્રગ્સના રવાડે ચડાવવાના? ભાજપને હર્ષ સંઘવીની જરૂર હોય તો આપણા છોકરાઓને ડ્રગ્સ પીવડાવવાનું. ભાજપને હર્ષ સંઘવીની જરૂર હોય પ્રશાંતભાઈ તો આપણી બહેનો દીકરીઓને ગુંડાઓના હવાલે કરી દેવાની. તો એની અનિવાર્યતા એની જગ્યાએ છે. આપણી સલામતીનું શું? આપણે તો સરકાર આપણી સલામતી માટે બનાવીએ છીએ અને આપણી સલામતીની આશા ગુજરાતના હર્ષ સંઘવી પાસે નહીં રાખીએ, શું પાકિસ્તાન પાસે આશા રાખવાની કે અમને ગુંડાઓથી બચાવો? આપણે તો હર્ષ સંઘવીને જ કહીશું. તમે જે ભાષા કાયદો અને વ્યવસ્થાની વાત કરો છો, ટીકા કરો છો, તમને કોઈ દિવસ હર્ષ સંઘવીનો ફોન આવ્યો હોય એવું બને? મને એક વખત હર્ષ સંઘવીના માણસો મળ્યા હતા ત્યાં સુરત અમદાવાદ હાઈવે ઉપર. એટલે મને કે તમે બહુ ટીકા ટિપ્પણી આમ તેમ કરો છો એમ. અને કે કેમ તમે આમ કરો છો એમ? શું મેં કીધું ભાઈ કેમ એટલે તમે ગૃહમંત્રી છો, ગુજરાતમાં ખૂન થાય એનો પ્રશ્ન તમને નહીં પૂછે, પાકિસ્તાનને પૂછવાનો. ગુજરાતની અંદર બહેનો દીકરીઓની ઇજ્જત અમરેલીની અંદર ઉછળે તો પ્રશ્ન હર્ષ સંઘવીને નહીં પૂછવાનો, કોને? મારે કોઈ સોમાલિયામાં પૂછવા જવાનો? ગુજરાતના અમદાવાદમાં ગુંડાઓ તલવારો કાઢી અને પોલીસની વાન ઉપર તલવારો મારે એ વિડીયો અમે જોઈએ ને અમને ડર લાગે કે સાલું શું થશે આપણી સાથે. તો એ પ્રશ્ન હર્ષ સંઘવીને નહીં પૂછવાનો, યુગાન્ડામાં પૂછવાનો. મેં તો એને મોઢે કીધું કે તું તારા સાહેબને કહી દેજે ભાઈ, ગૃહમંત્રી છે, સવાલ સાંભળવાની હિંમત ના હોય તો ઘરે જતા રહો. આવશે કોઈ બીજો માણસ, અમે એને પૂછશું. સત્તામાં બેઠેલા માણસને પ્રશ્ન નહીં પૂછીએ તો અમારે ત્યાં બ્રાઝિલમાં અને યુગાન્ડામાં ત્યાં પૂછવા જવાનું? અહીં કોને પૂછવાનો પ્રશ્ન? સરકાર કોની છે? આપણી છે. તો આપણી સરકારને આપણે પ્રશ્ન નહીં પૂછી શકીએ? અને તમે સારું કામ કરતા હોત તો તમારે રીલો બનાવવાની જરૂર નથી ભાઈ, દુનિયાને બધું દેખાય જ છે. આજે પોલીસ શું કરે છે પ્રશાંતભાઈ? કે ઓલા 4 પૈસાના ટપોરી હોય, સોનાની થોડી બધી ચેનો બેનો બનાવી અને આમ સૂર્યવંશમ ને સિંઘમ બિંગમ ટાઈપની રીલો બનાવે, એવા ટપોરીઓ કે જે માત્ર રીલો બનાવે છે ઇન્સ્ટાગ્રામ, એને પકડે. પછી આ મદપવાળીને ટપોરી હોય મેં રીલ બનાવી હતી હવે હું નહીં બનાવું આમ તેમ. પછી પોલીસ એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ મરાવતા હોય એવી રીલ પોલીસ પોતે બનાવે. એટલે આ 4 પૈસાના ટપોરીઓ પાસે ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ડિલીટ મરાવીને તમે તમારી જાતને મોટા સિંઘમ સમજો છો. આવો ને અમારા ઉમરાળા તાલુકામાં, ગુજરાતમાં એકેય જો મરદ મૂછાળો પોલીસ વાળો વધ્યો હોય તો મારા ઉમરાળા તાલુકામાં આવો, હું તમને ગુંડા બતાવું. જાઓ ગોંડલમાં, મિર્જાપુર ગોંડલમાં
તમારે નાના મોટા લલ્લુ પંજુઓને પકડીને તમારે મોટા સિંઘમ બનવું છે. હર્ષ સંઘવીની નજરોમાં સારા થવું છે, મેડલો લેવા છે. અને ગોંડલ મિર્જાપુરમાં કેમ જતા નથી? કેમ અમારા ઉમરાળા તાલુકામાં ગુંડાઓને પકડવા નથી આવતા? ભાજપના ગોંડલની ગુંડાઓને પકડી શકે. હાજી, ગોંડલની આ સ્થિતિ અવાજ કપાઈ ગયો. ગોંડલની જે સ્થિતિ નિર્માણ થઈ છે છેલ્લા લાંબા સમયથી, તો ત્યાં પોલીસ મુખ પ્રેક્ષક બની જાય છે. આવું કેમ થાય છે? પોલીસ મુખ દર્શક નથી બનતી પ્રશાંતભાઈ. તમારે આપણે પોલીસ વિશે આવી ટીકા ન કરાય. પોલીસ ભાજપ દર્શક બને છે. પોલીસ ભાજપના નેતાઓને બચાવવાનો પૂરતો પ્રયત્ન કરે છે. ભાજપના ગુંડાઓ વિરુદ્ધ એફઆઈઆર ન લેવાય એવો પૂરતો પ્રયત્ન કરે છે. વિડીયો વાયરલ થઈ જાય ને જબરજસ્તીથી મજબૂરીવશ એફઆઈઆર લેવી પડે તો ભોગ બનનારની વિરુદ્ધમાં પાછી એફઆઈઆર લઈ લેવાની ઉતાવળ રાખે છે. પોલીસ બધું જ કરે છે ભાજપ દર્શક બની. આપણે કેવી રીતે કહી શકીએ પોલીસ મુખ દર્શક છે? નહીં, એ એનું કામ કરે છે. પણ જનતાની તરફેણમાં જે થવું જોઈએ એ નહીં. ભાજપ માટે જે કરવું પડે એ કામ કરે છે. એટલે પોલીસ મુખ દર્શક નથી, ભાજપ દર્શક છે. કે ભાજપને કઈ ન થાય એની કાળજી રાખે છે પોલીસ વાળા. તો હવે આને ક્યાં ન્યાય માંગવા પ્રશાંતભાઈ, ક્યાં જવાનું? તમે બે વસ્તુ સમજો કે ગુજરાતમાં મેં તો પોલીસમાં નોકરી કરી છે. સૌથી મોટી એક સમસ્યા એ છે પ્રશાંતભાઈ કે ગુજરાતની પોલીસની અંદર વાડા પડી ગયેલા છે. એ વાડાનો ભોગ ગુજરાતની નિર્દોષ ભોળી જનતા બને છે. અને આ જ જનતા ભાજપને મત આપે છે. ગુજરાતની પોલીસમાં બે પ્રકારના વાડા છે પ્રશાંતભાઈ, બિન ગુજરાતી અધિકારી અને ગુજરાતી અધિકારી. એના વચ્ચે કાયમ બબાલો ચાલે છે. એટલે ગુજરાતી અધિકારીનું ખરાબ બતાવવા માટે બિન ગુજરાતી અધિકારી ગુંડાઓને, લુખ્ખા તત્વોને, આવારા તત્વોને પ્રોત્સાહન આપે છુપી રીતે વહીવટદારોના માધ્યમથી. એટલે ઓલા ગુજરાતી અધિકારીનું ખરાબ દેખાય, એની બદલીઓ થઈ જાય કે ઇન્કવાયરી બેસી જાય વગેરે. યા તો ગુજરાતી અધિકારી એવું કરતો હોય કે બિન ગુજરાતી અધિકારીનું ખરાબ બતાવવા માટે ગુંડાઓને મોટિવેટ કરે, પાછલા દરવાજેથી સપોર્ટ કરે અને બિન ગુજરાતી અધિકારીનું ખરાબ દેખાય તો બદલી થઈ જાય. આ એક પ્રકારનો જૂથવાદ. ગુજરાતી અધિકારી અને બિન ગુજરાતી અધિકારી, આ બંનેની લડાઈમાં ગુજરાતની જનતા પીસાય છે. બીજી લડાઈ કે જ્ઞાતિ આધારિત વર્ચસ્વની લડાઈ. પોલીસ ખાતાની અંદર કઈ જ્ઞાતિનું વજન પડશે? અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, અમરેલી, જામનગર, મહેસાણા, સાબરકાંઠા, આ વિસ્તારોમાં જે જ્ઞાતિની બહુમતી છે એ જ્ઞાતિના નેતાઓ, એ જ્ઞાતિના સામાજિક આગેવાનો ઈચ્છે છે કે પોલીસ ખાતામાં અમારા સમાજનો વજન પડવો જોઈએ, અમારા પીએસઆઈઓ, અમારા પીઆઈઓ, અમારા ડીવાયએસપી હોવા જોઈએ. અને એટલે બીજી જ્ઞાતિના માણસો અને એમની જ્ઞાતિના માણસો પોલીસની અંદર જે હોય એમાં ઘર્ષણ થાય છે અને એકાબીજા સાથે ઇનફાઇટ થાય છે, કોલ્ડ વોર. અને એના કારણે પબ્લિક દુખી થાય છે. તો હર્ષ સંઘવી ભલે અભણ હોય, મને વાંધો નથી, પણ એનામાં ક્ષમતા હોત તો એને ગુજરાતી બિન ગુજરાતી લડાઈ અને પોલીસની અંદર જે જ્ઞાતિના વર્ચસ્વની લડાઈ છે એને કંટ્રોલ કરવાની કોશિશ કરી હોત. એનાથી એ થતું નથી. તો હવે કેવી રીતે આપણે એમ કેવું કે ભણેલો ન હોય છતાં એનામાં ક્ષમતા હશે? અને જનતાએ કોની પાસે જવાનું? પ્રદીપસિંહ જાડેજા ખૂબ ભણેલા માણસ, પણ છતાં પણ એ જયારે ગૃહમંત્રી રહ્યા ત્યારે તમામ એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ ક્ષત્રિયો પાસે જતા રહ્યા. તો આ તો કોઈ પણ ગૃહમંત્રી આવે પોતાના માણસો ગોઠવતો જ હોય છે. પોતાના માણસો ગોઠવવા એ ખોટું નથી, પણ પરિણામ તો મળવું જોઈએ ને. પોતાના માણસ ગોઠવવાનો મૂળ લક્ષ્ય જ એ છે કે ગૃહમંત્રી જેને કેપેબલ, સક્ષમ અધિકારી સમજતો હોય એને કોઈ સારી જગ્યાએ મૂકે જેથી કરીને સારું રિઝલ્ટ આવે તો લોકો સુખ શાંતિથી રહી શકે. પોતાના માણસને પોસ્ટિંગ આપવાનો કારણ જ આ છે ને. પણ પોતાના માણસને એવી રીતે મૂકવામાં આવે કે તમે આખો જિલ્લો લૂંટી લ્યો પણ મને પૈસા મોકલી દો, એવા એંગલથી પોતાનો માણસ મૂકે તો પબ્લિકે ક્યાં જવાનું? આજ હર્ષ સંઘવી ભલે પોતાના મૂકે પણ કેપેબલ મૂકે. આજ અમદાવાદ, સુરત ક્રાઇમ બ્રાન્ચ છે, કયા માણસોના પોસ્ટિંગ છે આપણે નથી જાણતા? ભાજપની એક નંબરની દલાલી કરે છે એ લોકોના પોસ્ટિંગ ક્રાઇમ બ્રાન્ચમાં છે. અને એ ક્રાઇમ બ્રાન્ચમાં બેસીને શું ધંધા કરે છે? ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં બેસીને શું ધંધા કરે છે? તોડબાજીના. અમને બધી ખબર છે. સરકારો કાલ બદલા છે. પ્રશાંતભાઈ, હું બોલીશ તો અતિશયોક્તિ લાગશે પણ છોડી કોઈને દેવાના નથી. રિટાયર્ડ થઈ ગયા છે અને ઢળી ન લાવીએ તો તમે કહેજો ને અમને. જે ધંધા ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં, ક્રાઇમ બ્રાન્ચમાં બેસીને જે ધંધાઓ આલે છે તોડબાજીના, અરજીઓ કરાવીને મોટા માણસોને લૂંટવાના. હમણાં એક આઈપીએસ બિલ્ડર પાસે 22 કરોડનો તોડ કર્યો, છાપામાં આવ્યું હતું, પગમાં બેસાડીને રડાયો. આ કોના અંડરમાં થઈ રહ્યું છે? રાજકોટના પોલીસ કમિશનરે તોડ કરી નાખ્યો, એની ફરિયાદ ખુદ રામભાઈ મોકરિયાએ કરેલી. પેલા અગરવાલ નામના કોઈ કમિશનર હતા, એને તોડ કરી નાખ્યો. 2 દિવસ પહેલા સુરતમાં ભાજપના
ધારાસભ્ય કુમાર કાનાણીએ કીધું કે વરાછા પોલીસે તોડ કરી નાખ્યો 8 લાખનો. ભાજપના માણસો પોતે કહી રહ્યા છે કે પોલીસ તોડ કરે છે. કોના રાજમાં? હર્ષ સંઘવીના ભાજપના રાજમાં. અને છતાંય અમારે હર્ષ સંઘવીને પ્રશ્ન નહીં પૂછવાનો. શું કામ નહીં પૂછવાનો? એવું તો શું એને સારું કામ કરી નાખ્યું છે કે પ્રશ્ન ન પૂછે? તમે પ્રશ્ન પૂછો તમારાથી તો નારાજ થાય છે, પણ હમણાં મને એક સમાચાર એવા પણ મળ્યા હતા કે અમે જે પ્રકારનું રિપોર્ટિંગ કરીએ છીએ એના કારણે એક સિનિયર અધિકારી એવું કહ્યું કોઈકને, સીધું હજી અમારા સુધી નથી આવ્યું, પણ કોઈકને કહ્યું કે હવે પ્રશાંત દયાળ જે પ્રકારનું રિપોર્ટિંગ કરે છે અમને એવું લાગે છે એની દવા પણ કરવી પડશે. તો જોઈએ દવા તો કોણ કોની કરે છે તમે જ કહેશે. તો આવી ધમકીઓ મળ્યા કરે. સુરત શહેરની અંદર તો આરટીઆઈ કરનાર પત્રકારો સામે પણ 20 જેટલા ગુના નોંધાઈ ગયા. એટલે હવે તમારે પ્રશ્ન પણ નહીં પૂછવાનો એવી સ્થિતિ નિર્માણ થઈ છે. દવા તો પ્રશાંતભાઈ અમે કરશું, ભાજપ વાળાની જંતુનાશક દવા કરશું. સમયની રાહ જોવો. અમે ડરતા નથી, ભવિષ્યમાં ડરવાના નથી, અને ભાજપથી તો બિલકુલ નહીં. દવા અમે કરશું જંતુનાશક. તમે રાહ જુઓ. આજ ગુજરાતમાં જે ગુંડાઓ ફૂલા ફાયલા છે, પોતાની જાતને 30 માર ખા સમજે છે, પોતાની અષ્ટમ પષ્ટમ રીલો બનાવીને ગુજરાતની જનતાને ડરાવે છે, અમે બધું જોઈ રહ્યા છીએ. ઈશ્વર જોઈ રહ્યો છે, જનતા જોઈ રહી છે. આવા દો સમય. એવી જંતુનાશક દવા કરશું 100 વર્ષ સુધી આ ગુજરાતમાં ભાજપનો પાક નો ઉગવો જોઈએ. કેવી વાત કરો? ગુજરાતની જનતાને લૂંટી લીધી, ડ્રગ્સના દૂષણની અંદર બરબાદ કરી નાખી બીજેપીએ. ડ્રગ્સનું દૂષણ, પ્રશાંતભાઈ, મને તો સૌથી વધુ ગુસ્સો એ વાતનો છે કે દારૂ તો દારૂની લડાઈ તો આપણે લડતા હતા હજુ. ત્યાં તો ડ્રગ્સ એટલી હદે ગામડે ગામડે ફેલાઈ ગયું, ગાંજો ફેલાઈ ગયો. અને શું આ બધા પોલીસ વાળા કે ભાજપના ધારાસભ્યો આંધળા છે? એને નથી ખબર કે આ રક્ષિત ચોરસિયા કયું ડ્રગ્સ પીને ગાડી ચલાવતો હતો? અમદાવાદની અંદર ઓલા 2 એક્સિડન્ટ થયા, એ લોકો તમે જોયો હશે ને રિપોર્ટિંગ, ઓલું નામ ભૂલી ગયો ઓલા છોકરાનું, આરોપી. હા હા, આ બધા લોકો શું પી પીને ગાડીઓ ચલાવતા આપણે નથી જોતા? સુરતમાં હમણાં એક્સિડન્ટ થયો અમારા રિંગ રોડ ઉપર, વેલંજા પાસે, ત્યાં વાલક ગામ પાસે. એ છોકરાએ દારૂ પીને ગાડી ચલાવતા હતા. પ્રશાંતભાઈ, આપણે સારા છીએ, આપણે સજ્જન છીએ, એનો અર્થ એવો નથી કે આપણા જીવનની સલામતી છે. સામેવાળો દારૂ પીને આપણી ઉપર ગાડી નહીં ચડાવી દે એની શું જવાબદારી? પછી તારીખ પે તારીખ, કોર્ટ કચેરીના ધક્કા, પોલીસના ધક્કા, કોઈ સાંભળે નહીં, માણસ થાકી હારી કંટાળીને ઘરે બેસી જાય. તો દવા તો પ્રશાંતભાઈ કોઈ અધિકારી કરે કે ન કરે, પણ કોઈ માયનોલાલ ગુજરાતમાં બેસીને એમ કહેતો હોય ને કે અમે દવા કરી નાખશું, તો ભાઈ એ ધૂળ ખાય છે. અમે જીવીએ છીએ, આ ગુજરાતે અમને પેદા કર્યા છે, આ ગાંધી અને સરદારના ગુજરાતે અમને જણ્યા છે. આ ધરતી વાંજણી નથી રહી. એટલે જેને જેને મનમાં વહેમ હોય કે દવા કરી નાખશે, તો કાંઈ વાંધો નહીં બેટા, અમે દવા કરશું. ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટી, ગુજરાતના ખેડૂતો દવા કરશે આ તાનાશાહોની. કેવી વાત કરો? ધરતી, ગાંધી અને સરદાર આ ધરતી પરથી ગયા પછી ધરતી વાંજણી નથી. અહીં છે માણસો, કરશું સમય આવે ત્યારે. ગોપાલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અને ફરી એક વખત સાવદર માટે શુભેચ્છા. તમે ગુજરાત વિધાનસભા સુધી પહોંચો, લોકોનો અવાજ બનો અને લોકોની વાત કરતા રહો અને લડતા રહો. બસ, કારણ કે અમને લડનાર માણસ જ ગમતે છે, એટલે તમે અમને ગમો છો. તો આ જ પ્રકારની ચર્ચાઓ આપણે નવજીવન ન્યૂઝ ઉપર કરતા રહીશું અને તમને મળતા રહીશું, લોકો સાથે વાત કરતા રહીશું. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા